હેલો મિત્રો, તો મારા આજના વ્લોગમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો શરૂ કરીએ આજનો મારો વ્લોગ। આપણે સવારમાં પી લીધી હતી ગરમ ચા અને તેની સાથે ખાઈ નાખી હતી આપણે રોટલી। તો મિત્રો આપણે અત્યારે સવારમાં જવાનું હતું ખેતર સોરવામાં। આપણે ગાડીની કિક મારીને નીકળી ગયા ખેતર જવા માટે। તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા હતા સવારમાં ખેતર। અચ્છા સુરત તો પણ નતા નીકળ્યા અને આપણે પહોંચી ગયા હતા ખેતર। આજે આ કપાસને આપણે સોરવાનો છે મિત્રો। આપણા ખેતર ફરતે જે આપણે સળિયા ખોડીને વાયર બાંધ્યો હતો તે પહેલાં મિત્રો આપણે સોરવાનો હતો, કારણ કે મિત્રો આજે આપણા ખેતરમાં કપાસ ઢૂંઢવા માટે આવવાનું હતું ટ્રેક્ટર, અને આ વાયર નડે નહીં તે માટે આપણે આ વાયરને અને સળિયાને થોડો દૂર મૂકવાના હતા। જ્યારે મિત્રો અમે અમારા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે મિત્રો થોડે દૂર મને સાપ દેખાય છે, અને આ સાપ ખૂબ જ ઝેરી છે। તમે વિડીયોમાં જોઈ શકો છો આ સાપ છે તે અમારા ખેતરમાં રખડી રહ્યો છે। આ સાપ રહ્યો તે મિત્રો અમારા ખેતરમાં જે ઓલા ટીટોડીના બચ્ચા અને ઈંડા છે તેની આજુબાજુ રખડે છે। આ સાપ તે બચ્ચા અને ઈંડાને ખાવાનો ખૂબ પ્રયત્ન કરે છે, તેથી તમને એને અહીંથી અમે દૂર મોકલવાનો પ્રયત્ન કરીએ છીએ અને અહીંથી એને દૂર કાઢીએ છીએ। આપણે મિત્રો થોડા દિવસ પહેલાં અહીં જોયું હતું ત્યારે ટીટોડીના 3 ઈંડા હતા, પરંતુ અત્યારે મિત્રો તેમાંથી બે ઈંડામાંથી બચ્ચા નીકળી ગયા છે, અને મિત્રો એક ઈંડું જે તેમને તેમ છે। આ બચ્ચા મિત્રો જલ્દીથી જલ્દી મોટા થઈ જાય તો સારું, કારણ કે મિત્રો અહીં આજુબાજુમાં એક મોટો સાપ રખડી રહ્યો છે। મિત્રો અત્યારે હું ટીટોડીના બચ્ચાથી સાપને થોડો દૂર મૂકીને આવ્યો છું, અને મિત્રો અત્યારે આપણે આપણું હથિયાર લઈને આવી ગયા છીએ આપણા ખેતરમાં સોરવા માટે। સોરવાનું કામકાજ આપણે ઝડપથી ચાલુ કરવાનું હતું, કારણ કે મિત્રો હવે વરસાદની બીક લાગે છે। તો મિત્રો અત્યારે આપણા ખેતરમાં ટ્રેક્ટરવાળા ભાઈ આવી ગયા હતા કપાસ ઢૂંઢવા માટે, અને તેમનું કામ તેમને ચાલુ કરી નાખ્યું હતું। જોઈ શકો છો વિડીયોમાં કેવો મસ્ત મજાનો કપાસ ઢૂંઢી રહ્યા છે। તો મિત્રો જ્યારે આપણે કપાસ સોરતા હતા ત્યારે આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે મિત્રો આપણે આવી ગયા હતા થોડોક નાસ્તો કરવા માટે। તો મિત્રો ચાલો નાસ્તો કરવા। તો મિત્રો નાસ્તો કરીને અત્યારે આપણે આવી ગયા હતા પાછા સોરવા માટે હો। તો મિત્રો સોરતા સોરતા આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે મિત્રો આપણે આવી ગયા હતા ખાવા માટે। ખાવામાં હતું ડુંગળી બટેકાનું શાક અને ગરમ ગરમ રોટલી। તો મિત્રો બપોરા કરીને આપણે આવી ગયા હતા પાછા સોરવા માટે હો। તો મિત્રો અત્યારે આપણો થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ। તો મિત્રો હવે ચાલો ઘરે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ઘરે, અને આપણે ઘરે આવીને જોયું તો આપણી બજારમાં હતા નાસ્તાવાળા ભાઈ। તો આપણે મિત્રો લઈ લીધો હતો તો થોડોક નાસ્તો। જોઈ શકો છો આ ભાઈનો નાસ્તો કેવો મસ્ત મજાનો છે। અત્યારે મિત્રો આપણે નાસ્તો લઈને આવી ગયા હતા ઘરે, અને મિત્રો ઘરે પહોંચીને પહેલાં તરત જ આપણે ખાઈ નાખ્યો થોડોક નાસ્તો। તો મિત્રો અત્યારે અમે ઘરે આવીને થઈ ગયા હતા નાસ્તો તૈયાર, ને મિત્રો હવે કરી લઈએ થોડોક આરામ। તો મિત્રો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો। તો મિત્રો હવે મળીએ કાલના આગલા વ્લોગ।